બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ પણ સપ્લિમેન્ટરી રીડર્સ એમાં રીડ 2 મેજિક ઓફ ટ્યુન્સ પ્રી ટાસ્ક ગઈકાલે આપણે કર્યું લાસ્ટ પીરિયડમાં અને એક્સપ્લેનેશનમાં આપણે પેજ નંબર 7 ઉપર પહોંચ્યા. આપણે જોયું કે એક જે ટાઉન છે, ગામ છે હેમલિન નામનું, જર્મનીમાં આવેલું. ત્યાંના લોકો એટલા કંજૂસ છે કે બિલાડી કૂતરાને ખવડાવવું પડે, પોતાના પાળેલા હોય એને, તો એને કંજૂસાઈ નડતી હતી એટલે બધાને બહાર કાઢી આવ્યા. હવે ઉંદર અને બિલાડા જો બહાર વયા જાય, તમારા એરિયામાં ન રહીએ, તમારા લતામાં ન રહીએ, તો શું થાય? તો ઉંદરડા ફેલાઈ જાય. એટલે બિલાડી અને કૂતરા વયા ગયા, ઉંદરનો ત્રાસ વધી ગયો. તો ઉંદર એટલા બધા વધી ગયા કે ચારેય બાજુ ઉંદર ઉંદર ઉંદર, જ્યાં જો ને રસોડામાં ઉંદર, ને સ્ટોરરૂમમાં ઉંદર, દુકાનોમાં, મોલમાં, બધે ઉંદર શેરીમાં રખડતા હોય. અને હવે તો એવા બધા એ થઈ ગયા કે કદાચ કોઈ કૂતરો કે બિલાડો આવી ચડે ને તો એને બાઇટ કરી લે, મતલબ એને બટકા કરી લે. અને પાંજરા ગોઠવા ઉંદરાને પકડવા માટે તો એ એટલા સશક્ત થઈ ગયા કે પાંજરામાંથી રાખેલો ખોરાક છે લઈ જાય, પાંજરામાં આવે નહીં. તો આપણે અહીં સુધીનું કર્યું હતું અને કાઉન્સિલની મિટિંગ મળી. એમાં એક અજાયણો આવ્યો ને એને કીધું કે હું તમારા બધા ઉંદરને ગામમાંથી કાઢી નાખું તો મને 100 સોના મુદ્રા તમે આપશો. એટલે ત્યાંથી આગળ વધારીએ. હવે આ ગામના લોકો એટલા બધા ત્રાસી ગયા હતા, કાઉન્સિલના બધા સભ્યો 100 એમ પૂછે છે, એક 100 જ, વી વિલ ગીવ યુ 1000. હવે ત્રાસી ગયા હતા ઉંદર સાથે, એટલે આમ પોરખમાં આવી ગયા, અરે 1000 આપશું, 100 હું 1000 આપશું, બટ વી વિલ પે યુ ઓનલી આફ્ટર ધ રેટ્સ હેવ ગોન, સેડ ધ મેન. મેં કીધું હા અમે ચૂકવશું, પણ પેલા તો ઉંદર પછી ચૂકવીએ, ન્યા લગી નહીં ચૂકવીએ. I want only 100, said the young man. મને માત્ર 100 જ જોઈએ છે, મારે 1000 નથી. He left the council and started playing very sweet tunes on his flute. કાઉન્સિલ જે મકાન હતું ત્યાંથી બહાર નીકળ્યો મીટિંગમાંથી, અને એને બહાર નીકળીને શેરીમાં જઈને ફ્લૂટ, વાંસળી વગાડવાનું શરૂ કર્યું. The sound of the music could be heard throughout the town. હવે વાંસળીનું મ્યુઝિક જે છે આખા ગામમાં સંભળાશે. What is this strange sound? People began to ask. લોકો એકબીજાને પૂછ્યું ને આ શેનો અવાજ છે, આ ક્યાં વાંસળી વાગે છે? But what they saw was strange still. પરંતુ એને જોયું તો એક વિચિત્ર દ્રશ્ય જોયું. શું જોયું? The rats began to appear from every direction. દરેક દિશામાંથી ઉંદરડાઓ બહાર આવી રહ્યા હતા. Running to follow the young man. અને એ યુવાનની પાછળ પાછળ જઈ રહ્યા હતા. He continued to play on his flute. અને એ યુવાન છે એ પોતાની વાંસળી સતત વગાડી રાખતો હતો. Look, look, it is the rats. જો કે ઉંદરડાઓ. They are rushing out of the houses. બધા ઘરમાંથી બહાર આવી રહ્યા છે ઉંદરડા. પેલા તો શેરીમાં જે હતા એની વાહે ગયા, પણ ઘરમાંથી એવા બહાર નીકળ્યા. The streets are full of them. The people said. લોકો કહેવા માંડ્યા કે આ તો શેરીઓ છે ઉંદરડાથી ભરાઈ ગઈ. The townsfolk looked in amazement. Townsfolk, ગામના લોકોના ટોળાઓ આશ્ચર્યચકિત થઈને આ દ્રશ્ય જોયું. They could not believe their eyes. પોતાની આંખ ઉપર પણ વિશ્વાસ કરી શક્યા નહીં. The piper went through the town playing on his flute. વાંસળી વાળો તો પોતાની વાંસળી વગાડતો વગાડતો આખા ગામમાં થઈને પસાર થતો આગળ નીકળી ગયો. He reached the river bank. અને ઠેક નદી કિનારે પહોંચ્યો. Even when the piper jumped into the river, જ્યારે એ વાંસળી વાળાએ નદીમાં કૂદકો માર્યો, the rat did not hesitate. ઉંદરડાએ જ્યારે અચકાણા ને કે અહીંયા તો નદી છે ને પાણી છે ને આપણે ઠેકાણો નથી મારો, એ એટલા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે એને છલાંગ લગાવી એમાં. The deep water covered the rats and drowned them. ઊંડું પાણી છે એ બધા ઉંદરડાને પાણીમાં બધા ઉંદરડા ડૂબી ગયા અને તણાઈ ગયા. મતલબ બધા ગામના જેટલા ઉંદરડા હતા એ બધા ઉંદર તણાઈ ગયા. આપણે વાર્તા અહીં લગી સાંભળેલી છે, વાંચેલી છે, પણ આનો જે એન્ડ આપ્યો છે ને એ તમારા માટે આપ્યો છે. હા, સ્ટોરી છે એ અર્ધે મૂકી દે છે અને ત્યાં તમારે નક્કી કરવાનું છે કે હવે આગળ શું થયું હશે. હજી થોડો પેરેગ્રાફ છે હું પેલા પૂરો કરી લઉં છું, પછી આપણે ડિસ્કસ કરીએ. હવે ગામમાંથી ઉંદરડા બધા વયા ગયા.
The mayor was very pleased. મેયર તો ખૂબ ખુશખુશાલ થઈ ગયો કે વાહ, ઉંદરડા મુક્ત, રેન્ટ ફ્રી આપણું ટાઉન થઈ ગયું. But when the piper entered the council hall to collect his gold piece, પણ જ્યારે યુવાન છે વાંસળી વાળો એ પોતાના 100 gold pieces લેવા આવ્યો, સોના મોહરો, he got a surprise. તો એના આશ્ચર્ય વચ્ચે greedy nobleman, જો લોભી પણ સજ્જનો, instead of giving him 100 gold pieces, offered him only one. 100 આપવાને બદલે એક જ કાઢીને ઉભા રહ્યા. એવા તો લોભિયા છે બધા ગામના. પેલા તો કે 1000 આપશો, ઓલો કે 1000 ને મને ખાલી 100 જ જોઈએ છે આપણે. હવે જયારે બધા ઉંદરડાનો લોકો કાઢી આવ્યો, નદીમાં તણાઈ ગયા બધા ઉંદરડા, એટલે એક આપીને એક સોના મોર આપી એટલે. The piper was very angry and left at once. હવે તો સ્વાભાવિક છે ને, ગુસ્સે થાય જ. કોઈ તમને કીધું કે 100 રૂપિયા આપીશ, તમે 1 જ રૂપિયો આપે, કેવું થાય? હવે તો ભિખારી નથી લેતા 1 રૂપિયા આપો તો, એ કે હાલ્યો ભાઈ, માર નથી જતો. He once more took out the flute from his pocket. જૈસે કો તૈસા, એટલે કે ને પથ્થરનો જવાબ ઈંટથી અને ઈંટનો જવાબ પથ્થરથી, બરાબર? મતલબ ગામ લોકોએ લોભી વેળાને કારણે એને કઈ ન આપ્યું, મતલબ ન આપ્યા બરાબર છે, એક જ સોના મોર આપી સોને બદલે. એટલે એ પણ ગુસ્સે થયો અને બહાર નીકળ્યો કે હવે તમને દેખાડી દો. He once more took out the flute from his pocket. પોતાના ખિસ્સામાંથી એક પાછી વાંસળી કાઢી and put it to his lips. અને પોતાના હોઠે અડાડી. વાંસળી વગાડવી હોય તો હોઠે અડાડવું જ પડે, જેમ કૃષ્ણ ભગવાન વગાડતા હોય તે. What a sweet sound it made. અને એને આ વખતે તો બહુ મધુર અવાજ કાઢ્યો. જે ઉંદેડાની વાહે ગયા હતા ને એના કરતા વધારે મધુર અવાજથી વાંસળી વગાડી. Once more the townsfolk heard the sound of many feet running from all directions to follow the piper. વધુ એક વખત ગામના લોકોએ પગનો અવાજ સાંભળ્યો, અનેક પગનો અવાજ કે જે એની પાછળ પાછળ જતા હતા. But this time not the rats, પણ આ વખતે ઉંદેડા નહોતા. But the children of the town followed him. ગામના છોકરાઓ હતા બધા, શેરીમાંથી બધા નીકળીને એની વાહે જતા હતા. અને કેવી રીતે જતા હતા એ જોજો. They laughed and danced happily as they followed the piper. વાંસળી વાળાની પાછળ પાછળ જતા જતા એ બધા નૃત્ય કરતા જતા હતા, હસતા જતા હતા, હા 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 હા. અને સ્ટોરી એવી છે એટલે They laughed and danced happily as they followed the piper. નૃત્ય કરતા હસતા હસતા વાંસળી વાળાની પાછળ. The piper's sweet music had a magical effect on them. વાંસળી વાળાના મધુર સંગીતે એના ઉપર જાદુઈ અસર થઈ હતી. બાળકો બીજું કઈ વિચારી જ નતા શકતા. એના મમ્મી પપ્પા એનો હાથ પકડે ને તો હાથ છોડાવીને ઓલા વાંસળી વાળાની પાછળ જાય. એના મમ્મી પપ્પા દોડે ને પકડવા માટે તો દોડીને એ આગળ ગયા છે. કારણ કે છોકરાઓ એક વખત હાથમાંથી છટકા પછી હાથમાં ન આવે. The parents ran from their houses and asked the piper to return their children. હવે મા બાપને હવે ચિંતા થઈ કે ઓલા ઉંદરડા નદીમાં નાખ્યા હતા કે આપણા છોકરાઓને નાખશે. દોડી દોડીને બધા બહાર આવ્યા. દરેક ઘરોમાંથી મા બાપ દોડી દોડીને બહાર આવ્યા અને વાંસળી વાળાને વિનંતી કરવા લાગ્યા. But the children were mad after the piper's tune. પણ આ બાળકો છે એ આ વાંસળી વાળાના સંગીતની પાછળ પાગલ થઈ ગયા હતા. They did not pay any attention to their parents. એના માતા પિતા એના વિનંતી કરે, હાલે મનુડા ને હાલે ચકુડા, ઘરે આવતો રે. કોઈ આવતા જ નહોતા, એમ ધ્યાન જ નહોતા દેતા. ચકુડો કે મનુડો બધા વાહે વાહે જ જતા હતા. તો હવે અહીંયા એને પૂરું કર્યું છે. What do you think happened them? તમે શું વિચારો છો કે શું થયું હશે? ટ્રાય ટુ કમ્પ્લીટ ધ સ્ટોરી યોરસેલ્ફ. અને આ સ્ટોરી તમારે તમારી રીતે કરવાની છે. તો શું થયું હોય? વાંસળી વાળો કે એવો નિર્દય તો નથી કે બાળકોને નાખી દે કેમાં? નદીમાં.
એ પણ ડાયો અને સમજુ છે. એટલે શું કરે છે કે પેરેન્ટ્સ બધા ભેગા થાય પછી તે રિક્વેસ્ટેડ એન્ડ બેગ્ડ એટલે આજીજી કરવી ટુ પાઇપરમેન, બરાબર ને? આ સ્ટ્રેન્જ યંગ મેન છે એને વિનંતી કરે છે, રિક્વેસ્ટેડ એન્ડ બેગ્ડ, પ્લીઝ ગીવ અસ માય ચાઇલ્ડ અથવા અવર ચાઇલ્ડ, મહેરબાની કરીને અમને અમારા બાળકો પાછા આપો. We give you 1000 gold pieces to you. બરાબર ને? અને પાછા 1000 આપવાની, એટલે 1000 આપવાના જયારે વાત કરે ત્યારે આ પાઇપરમેન એમ કે નો, આઈ વોન્ટ ઓનલી 100 gold pieces. મારે તો માત્ર 100 જ સોના મોહર જોઈએ છે. મેયર ગેવ 100 gold pieces. મેયરે એને બધા વતી 100 સોના મોહર ચૂકવી. એન્ડ હેપીલી ચાઇલ્ડ રિટર્ન their home. અને એમ પણ લખી શકાય એન્ડ ફાઇનલી પાઇપરમેન હેપીલી રિટર્ન their way. પોતાના રસ્તે ચાલ્યો ગયો. અહીંયા પૂરી થાય, બરાબર ને? આ રીતે આપણે પૂરી કરવાની છે, જે મેં તમને ગુજરાતી અને અંગ્રેજી બેયમાં વાક્ય દ્વારા, કારણ કે આમાં પૂરેપૂરી નથી આપવામાં આવી, બરાબર? સ્ટોરી અડધી સ્ટોરી છોડી દીધી છે, જે આપણે કરવાની છે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હવે હું તમને હોમવર્ક આપું છું. Read 2. Reading one time. આપણો આ રીડ 2 છે મેજિક ઓફ ટ્યુન્સ, એક વખત આખું વાંચી જવાનું. હવે કાલે તો આપણે લાસ્ટ પીરિયડમાં તો જેટલું કર્યું તેટલું જ વાંચવા આપ્યું હતું. આજે આખું રીડ 2 તમારે તમારી રીતે વાંચી જવાનું છે. અને આવી વાર્તાઓ તમારે એકબીજાની સાથે ચર્ચા કરવાની હોય. વાર્તા સાંભળવી અને વાર્તા કહેવી, ખાસ તો વાર્તા કહેવી એ આર્ટ છે, કલા છે. વાર્તા સાંભળવી બહુ ગમે, પણ ક્યારેક વાર્તા કરવી પણ જોઈએ. અને એટલે જ સ્કૂલમાં તમારા વાર્તા, જોક્સ કે એવું કંઈ કહેવા માટેની આપણે કોમ્પિટિશન રાખતા હોય છે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.